પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, રેખા અથવા વક્રની રચનાના જુદા જુદા આકારો આપણે જોયા. આપણી આજુબાજુ ખૂણો, ધાર, સપાટ, ખુલ્લો, વક્ર અને બંધ વક્ર જેવા આકારો આપણે જોઈએ છીએ, જેમને રેખાખંડ, ખૂણા, ત્રિકોણ, બહુકોણ અને વર્તુળ સ્વરૂપે ગોઠવ્યા છે. આપણે જોયું કે તેમના માપ અને કદ જુદા જુદા છે. તેમના કદની સરખામણી કરવા માટે ચાલો આપણે જુદા જુદા ઉપકરણો બનાવીએ. રેખાખંડનું માપન. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા રેખાખંડો જોયા અને દોર્યા પણ છે. ત્રિકોણ એ 3 રેખાખંડોથી બને છે. ચતુષ્કોણને 4 રેખાખંડો હોય છે. રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે, તેથી રેખાખંડનું માપન શક્ય છે. દરેક રેખાખંડનું માપન એ અનન્ય સંખ્યા હોય છે, જેને તેની લંબાઈ કહે છે. આપણને તે રેખાખંડની સરખામણી કરવામાં ઉપયોગી થશે. કોઈપણ 2 રેખાખંડોની સરખામણી અને તેમની લંબાઈ વચ્ચેનો સંબંધ આપણે શોધી શકીશું. તે જુદી જુદી રીતે ઓળખી શકાય. 1. અવલોકન વડે સરખામણી. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોઈને કહી શકાય કે કયો રેખાખંડ લાંબો છે. તમે જોઈ શકશો કે રેખાખંડ AB લાંબો છે, પરંતુ તમે હંમેશા ખાતરીપૂર્વક નિર્ણય કરી શકો નહીં. દાખલા તરીકે, બાજુમાં આપેલા રેખાખંડો જુઓ. બંનેની લંબાઈ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે કહી શકાતો નથી. બીજી કોઈપણ રીતે તેની સરખામણી કરવી જરૂરી છે. નીચે આપેલી આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ PQ સરખી લંબાઈના છે તે સ્પષ્ટ થતું નથી. તેથી આપણને રેખાખંડોની સરખામણી કરવા માટેની સારી રીતની જરૂર છે. 2. ટ્રેસિંગ દ્વારા સરખામણી. રેખાખંડ AB અને રેખાખંડ CDની સરખામણી માટે આપણે ટ્રેસિંગ કાગળ વાપરીશું. રેખાખંડ AB ટ્રેસ કર્યો છે, તેના પર રેખાખંડ CD ટ્રેસ કરો. વિદ્યાર્થી મિત્રો, શું તમે રેખાખંડ AB અને રેખાખંડ CDમાંથી કયો લાંબો રેખાખંડ છે તે નક્કી કરી શકશો? આ પદ્ધતિ રેખાખંડને તમે કેટલો કાળજીપૂર્વક ટ્રેસિંગ કરો છો તેના પર આધારિત છે. વધુમાં, જો તમે બીજી કોઈ લંબાઈ સાથે સરખામણી કરવી હોય તો તમારે બીજા રેખાખંડને ટ્રેસ કરવો પડે. જ્યારે તમારે સરખામણી કરવી હોય ત્યારે દરેક વખતે લંબાઈને ટ્રેસ કરી શકાય નહીં. તેથી આ પદ્ધતિ કઠિન છે. 3. માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી કંપાસ પેટીના બધા સાધનોને ઓળખો છો ખરા? તેમાં માપપટ્ટી અને દ્વિભાજક પણ છે. માપપટ્ટીની દરેક ધાર સહિત તેના પર કેવું અંકન કરવામાં આવેલ છે તે જુઓ. તેને 15 ભાગમાં વહેંચવામાં આવેલ છે. આ 15માના દરેક ભાગની લંબાઈ 1 સેન્ટીમીટર છે. દરેક સેન્ટીમીટરને 10 પેટા વિભાગમાં વહેંચવામાં આવેલ છે. દરેક ભાગના પેટા વિભાગની લંબાઈ 0.1 સેન્ટીમીટર છે. 0.1 સેન્ટીમીટર એટલે કે 1 મિલીમીટર છે. કેટલા મિલીમીટરથી 1 સેન્ટીમીટર બને? જુઓ, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. માપપટ્ટીના 0 અંકને એ બિંદુએ ગોઠવો અને બી સામેનો અંક વાંચો. આ રેખાખંડ ABની લંબાઈ દર્શાવશે. ધારો કે લંબાઈ 5.8 સેન્ટીમીટર હોય તો આપણે લખી શકીએ કે લંબાઈ AB બરાબર 5.8 સેન્ટીમીટર, અથવા વધુ સરળ રીતે AB બરાબર 5.8 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો,
આ રીતમાં ઘણી ભૂલો થઈ શકે છે. માપપટ્ટીની જાડાઈ વધુ હોય તો તેના પર અંકિત થયેલા માપ લેવામાં ઘણી તકલીફ પડે છે. સ્થિતિની ભૂલ. સાચા માપ માટે આંખની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. આંખ અંકની લંબરૂપે હોવી જોઈએ. અન્યથા ત્રાંસી નજરે જોવામાં આવે તો ભૂલ થઈ શકે છે. આપણે આ સમસ્યા દૂર કરી શકીએ? તેની કોઈ વધુ સારી રીત છે? ચાલો લંબાઈ માપવા માટે દ્વિભાજકનો ઉપયોગ કરીએ. દ્વિભાજકને પહોળું કરો. તેની એક બાજુના અંતિમ છેડાને એ પર અને બીજાને બી પર ગોઠવો. દ્વિભાજકને પહોળું કરતી વખતે ધ્યાન રાખો કે તે વાગી ન જાય. દ્વિભાજકને ઉપાડી તેને માપપટ્ટી પર ગોઠવો. ખાતરી કરો કે તેનો એક છેડો માપપટ્ટીના 0 અંક પર છે. હવે બીજા અંત્યછેડા સામેનો માપપટ્ટીનો અંક વાંચો. ખૂણો, એંગલ, કાટખૂણો, રાઇટ એંગલ અને સરળ કોણ, સ્ટ્રેઇટ એંગલ. વિદ્યાર્થી મિત્રો, તમે ભૂગોળમાં દિશાઓ વિશે સાંભળ્યું હશે. આપણે જાણીએ છીએ કે ચીન ભારતની ઉત્તરે છે, શ્રીલંકા એ દક્ષિણમાં છે. વધુમાં જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. વિદ્યાર્થી મિત્રો, 4 મુખ્ય દિશાઓ છે. તેઓ ઉત્તર કેપિટલ એન, દક્ષિણ કેપિટલ એસ, પૂર્વ કેપિટલ ઈ અને પશ્ચિમ કેપિટલ ડબલ્યુ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે ઉત્તરની વિરુદ્ધમાં કઈ દિશા છે? પશ્ચિમની વિરુદ્ધમાં કઈ દિશા છે? તમે પહેલેથી જ જાણો છો તે જ્ઞાનનો ઉપયોગ કરીને ખૂણાના કેટલાક ગુણધર્મો શીખીએ. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર દિશા તરફ મુખ રાખી ઊભા રહો. ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ ફરો. આપણે કહી શકીશું કે તમે કાટખૂણા જેટલું ફર્યા. હવે આ જ રીતે કાટખૂણો આંતરે તેટલું ઘડિયાળની દિશામાં ફરો. હવે તમારું મુખ દક્ષિણ દિશા તરફ છે. જો તમે કાટખૂણા જેટલું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો તમે કઈ દિશામાં હશો? તે ફરીથી પૂર્વ હશે. નીચેની પરિસ્થિતિનો અભ્યાસ કરો. તમે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા છો. ઘડિયાળની દિશામાં કાટખૂણા જેટલું ફરતાં મુખ પૂર્વ દિશામાં થાય છે. કાટખૂણા જેટલું બીજું અંતર ખસતાં મુખ દક્ષિણ તરફ થશે. ઉત્તરથી દક્ષિણ તરફ ખસતાં તમે 2 કાટખૂણા જેટલું અંતર ફરો છો. વિદ્યાર્થી મિત્રો, શું આ એક સાથે 2 કાટખૂણા જેટલું ફરવા બરાબર નથી? ઉત્તરથી પશ્ચિમ તરફ ફરવું એ 1 કાટખૂણા જેટલું હોય છે. ઉત્તરથી દક્ષિણ તરફ ફરવું એ 2 કાટખૂણા જેટલું હોય છે. તેને સરળ કોણ કહે છે. રેખા NS એ સીધી રેખા છે. તમારો ચહેરો દક્ષિણ દિશામાં રહે તેમ ઊભા રહો. સરળ કોણ જેટલું ફરો. હવે તમારો ચહેરો કઈ દિશામાં હશે? તમારો ચહેરો ઉત્તર દિશામાં છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં ફરતાં તમે એક સરળ કોણ જેટલું ફરો છો. ફરીથી તે જ દિશામાં દક્ષિણથી ઉત્તર ફરો છો ત્યારે બીજા સરળ કોણ જેટલું ફરો છો. આમ 2 સરળ કોણ જેટલું ફરવાથી તમે મૂળ સ્થિતિમાં પહોંચો છો. એક જ દિશામાં કેટલા કાટખૂણા જેટલું ફરવાથી તમે મૂળ સ્થિતિમાં પહોંચી શકો? એક જ દિશામાં 2 સરળ કોણ અથવા 4 કાટખૂણા જેટલું ફરતાં એક પૂર્ણ આંટો બને છે. એક પૂર્ણ આંટાને એક પરિભ્રમણ કહે છે. એક પરિભ્રમણથી રચાતા ખૂણાને સંપૂર્ણ ખૂણો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘડિયાળના ચંદા પર પરિભ્રમણ જોઈ શકીએ છીએ. જ્યારે ઘડિયાળનો કાંટો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે ત્યારે તે ખૂણો આંતરે છે. ધારો કે ઘડિયાળનો કાંટો
12 વાગ્યાથી શરૂ કરી ફરીથી 12 ઉપર પહોંચે ત્યાં સુધી ગોળ ફરે છે. 1/2 આંટો અથવા 2 કાટખૂણા. 1/4 આંટો અથવા 1 કાટખૂણો. 3/4 આંટો અથવા 3 કાટખૂણા. નોંધો કે 3/4 આંટાને કોઈ ખાસ નામ વડે દર્શાવી શકાતું નથી. ખૂણો, એંગલ, લઘુકોણ, એક્યુટ એંગલ, ગુરુકોણ, ઓબ્ટ્યુસ એંગલ અને પ્રતિબિંબ કોણ, રિફ્લેક્સ એંગલ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાટખૂણા અને સરળ કોણ વિશે જાણીએ છીએ. જો કે સમગ્ર અભ્યાસમાં બધા જ ખૂણાઓ આ બંનેમાંથી કોઈ એક જ પ્રકારના હોય તે જરૂરી નથી. નિસરણી દિવાલ સાથે જે ખૂણો બનાવે છે અથવા ભોંયતળિયા સાથે જે ખૂણો બનાવે છે તે કાટખૂણો કે સરળ કોણ નથી. શું આ ખૂણા કાટખૂણા કરતાં નાના છે? શું આ ખૂણા કાટખૂણા કરતાં મોટા છે? તમે સુથારનો કાટખૂણિયો જોયો છે? તે અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ એલ જેવો દેખાય છે. તેનો ઉપયોગ તે કાટખૂણો માપવા કરે છે. ચાલો આપણે કાટખૂણા માટે તેવું જ ટેસ્ટર બનાવીએ. કાગળનો ટુકડો લો, તેને વચ્ચેથી વાળો, સીધી ધારથી ફરીથી વાળો. તમારું ટેસ્ટર તૈયાર થઈ ગયું. તમારા કામચલાઉ કાટખૂણિયા ટેસ્ટરનું અવલોકન કરો, જેને આપણે આરે ટેસ્ટર કહીશું. તેની એક ધારનો અંત બીજા પર બંધ બેસતો છે. ધારો કે કાટખૂણો ધરાવતો કોઈ આકાર આપ્યો છે. તમે તમારા RA ટેસ્ટરનો ઉપયોગ આ ખૂણો ચકાસવા કરી શકશો. શું પેપરના ખૂણા સાથે તેની ધારો જોડાય છે? જો હા, તો તે કાટખૂણો દર્શાવે છે. બીજા નામ. કાટખૂણા કરતાં નાનું માપ ધરાવતા ખૂણાને લઘુકોણ કહે છે. નીચેના લઘુકોણ દર્શાવે છે. છત, ચીચવો, અડધું ખુલ્લું પુસ્તક. તમે જોઈ શકશો કે તેમાંના દરેક આંટાના 1/4 ભાગ કરતાં પણ નાનો છે. આરે ટેસ્ટર વડે તેને ચકાસો. જો ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય પણ સરળ કોણથી ઓછું હોય તો તેને ગુરુકોણ કહે છે. નીચેના ગુરુકોણ દર્શાવે છે. ઘર, ચોપડી વાંચવાનું સ્ટેન્ડ. તમે જોશો કે તેમાંના દરેક આંટાના 1/4 ભાગ કરતાં વધુ જ્યારે અડધા આંટા કરતાં ઓછો છે. તમારું આરે ટેસ્ટર તપાસવા માટે મદદરૂપ થશે. પ્રતિબિંબ ખૂણો એ સરળ કોણ કરતાં મોટો હોય છે. તે આ પ્રકારે દેખાય છે. ખૂણો માપવો. વિદ્યાર્થી મિત્રો, આપણે બનાવેલ કામચલાઉ એંગલ ટેસ્ટર કાટખૂણા સાથે અન્ય ખૂણાની સરખામણી કરવામાં ઉપયોગી છે. આપણે લઘુકોણ, ગુરુકોણ અથવા પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરતાં શીખ્યા. પરંતુ આ આપણને ચોક્કસ સરખામણી કરી આપતા નથી. તેનાથી એ પણ શોધી શકતા નથી કે બે ગુરુકોણમાંથી કયો ખૂણો મોટો છે. વધુ ચોક્કસ રીતે સરખામણી કરવા માટે આપણે ખૂણા માપવાની જરૂર છે. આ આપણે કોણ માપકની મદદથી કરીશું. ખૂણાનું માપ. વિદ્યાર્થી મિત્રો, આપણે માપને અંશમાં દર્શાવીશું. એક આખા પરિભ્રમણને 360 ભાગમાં વહેંચીશું તો દરેક ભાગ એક અંશ દર્શાવશે. આપણે 360 અંશ લખીએ તો તેને 360 અંશ અથવા તો 360 અંશ એમ વાંચીશું. 1. કંકણનો ઉપયોગ કરી એક વર્તુળાકાર ભાગ કાપો અથવા તેના જેટલી જ એક ગોળાકાર શીટ લો. 2. આકૃતિમાં દર્શાવેલ આકાર મેળવવા માટે તેને 2 વખત વાળો. તેને
ચતુર્થાંશ કહે છે. 3. હવે તેને ખોલો. વચ્ચેથી ગળી પડેલ અર્ધવર્તુળ દેખાશે. ગળી પર 90 અંશ લખો. 4. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળો. ફરીથી 1/4 દેખાશે. 90 અંશના અડધા એટલે કે 45 અંશ થશે. 5. હવે તેને ફરીથી ખોલો. બંને બાજુ 2 ગળી દેખાશે. પહેલી નવી ગળી સુધીનો ખૂણો કેટલો હશે? પાયાની રેખાની ડાબી બાજુ પહેલી ગળી પર 45 અંશ લખો. 6. બીજી બાજુની ગળી પર 90 અંશ વત્તા 45 અંશ બરાબર 135 અંશ થશે. 7. ફરીથી 45 સુધી કાગળની ગળી પાડો. ચતુર્થાંશનો અડધો ભાગ. હવે તેના પણ અડધા થાય તેમ ગળી પાડો. પાયાની રેખાની ડાબી બાજુ પહેલી ગળી સુધીનું માપ 45 અંશનું અડધું એટલે કે 22.1/2 અંશ થશે. 135 અંશની ડાબી બાજુના ખૂણાનું માપ 135 અંશ વત્તા 22.1/2 અંશ એટલે કે 157.1/2 અંશ થશે. વિદ્યાર્થી મિત્રો, ખૂણાના માપ માટેનું તૈયાર ઉપકરણ મળે છે. તેને કોણમાપક કહે છે. કોણમાપક પ્રોટ્રેક્ટર. તમારી કંપાસ પેટીમાંથી તૈયાર આપેલું કોણમાપક જુઓ. તેની વક્ર ધરી 180 સરખા ભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગ 1 અંશ જેટલો છે. જમણી બાજુ 0 અંશથી શરૂ કરી ડાબી બાજુના અંતે 180 અંશ લખેલ છે. તે જ રીતે ઉલટા પણ દર્શાવેલ છે. ધારો કે તમારે ખૂણા એબીસીનું માપન કરવું છે. 1. સીધી ધારનું મધ્યબિંદુ જે આકૃતિમાં એમ છે તે ખૂણાના શિરોબિંદુ બી પર આવે તે રીતે કોણમાપકને ગોઠવો. 2. કિરણ બીસી એ કાટખૂણિયાની સીધી ધાર બને તે રીતે કાટખૂણિયાને ગોઠવો. 3. કાટખૂણિયા પર 2 માપ છે. સીધી ધાર સાથે 0 અંશ સંકળાય એટલે કે કિરણ બીસી પર હોય તે રીતે ગોઠવી માપ વાંચો. 4. વક્ર જે બીએ પર દેખાય છે તે વક્રની ધાર પરનું માપ એ આપેલા ખૂણાનું માપ દર્શાવશે. આપણે લખીશું માપ ખૂણો એબીસી બરાબર 40 અંશ અથવા સરળ રીતે માપ ખૂણો એબીસી બરાબર 40 અંશ. લંબરેખાઓ પરપેન્ડિક્યુલર લાઇન્સ. વિદ્યાર્થી મિત્રો, 2 રેખાઓ એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય તો આ રેખાઓને લંબરેખાઓ કહે છે. જો રેખા એબી એ રેખા સીડીને લંબ હોય તો આપણે રેખા એબી લંબ રેખા સીડી લખી શકીએ. જો રેખા એબી લંબ રેખા સીડી હોય તો તેને આપણે આ રીતે પણ લખી શકીએ. આપણી આસપાસની લંબરેખાઓ. લંબરેખાઓ કે લંબરેખાખંડ જોવા મળતો હોય તેવી આપણી આજુબાજુની ઘણી વસ્તુઓના ઉદાહરણ તમે આપી શકો. અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ ટી તેમાંનો એક છે. પોસ્ટકાર્ડની 2 ધાર જુઓ. બંને ધાર પરસ્પર લંબ છે. ચાલો રેખાખંડ એબી લઈ તેના મધ્યમાં એમ લખો. રેખાખંડ એબીને લંબ હોય તેવી એમમાંથી પસાર થતી રેખા એમએન દોરો. શું રેખા એમએન એ રેખાખંડ એબીને દુભાગે છે? તે રેખાખંડ એબીને 2 સરખા ભાગમાં વહેંચે છે જે રેખાખંડ એબીને લંબ છે. તેથી આપણે કહી શકીએ કે રેખા એમએન એ રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક છે એટલે કે
પરપેન્ડિક્યુલર બાયસેક્ટર છે. હવે પછી તમે તેની રચના શીખશો. ત્રિકોણનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, બહુકોણને સૌથી ઓછી કેટલી બાજુઓ હતી તે તમને યાદ છે? તે ત્રિકોણ છે. ચાલો આપણે જુદા જુદા પ્રકારના ત્રિકોણ જોઈએ. ત્રિકોણના ખૂણાના માપ. ખૂણા વિશે તમે શું કહી શકશો? બાજુઓના માપ. એ 60 અંશ, 60 અંશ, 60 અંશ. બધા ખૂણા સરખા છે. બધા સરખા. બી 60 અંશ, 90 અંશ, 30 અંશ. બધા ખૂણા જુદા છે. બધા જુદા. સી 70 અંશ, 40 અંશ, 70 અંશ. બે ખૂણા સરખા છે. બે બાજુ સરખી. ડી 45 અંશ, 90 અંશ, 45 અંશ. બે ખૂણા સરખા છે. બે બાજુ સરખી. ઈ 80 અંશ, 70 અંશ, 30 અંશ. બધા ખૂણા જુદા છે. બધા જુદા. વિદ્યાર્થી મિત્રો, ખૂણા અને ત્રિકોણોને ધ્યાનથી જુઓ અને તેમની બાજુઓને કાળજીપૂર્વક માપો. તેમાં કઈ વિશેષતા છે? તમે શું શોધી શક્યા? વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ કે જેમાં બધા જ ખૂણાઓ સરખા હોય. જો ત્રિકોણના બધા ખૂણાઓ સરખા હોય તો તેની બાજુઓ પણ સરખી. ત્રિકોણ કે જેમાં બે બાજુઓ અને બે ખૂણાઓ સરખા હોય. જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો તેને બે ખૂણા સરખા હોય, અને જો બે ખૂણાઓ સરખા હોય તો બે બાજુઓ સરખી હોય. જો ત્રિકોણની એક પણ બાજુ સરખી ન હોય તો ત્રિકોણના કોઈ પણ બે ખૂણા સરખા હોતા નથી. ત્રિકોણની ત્રણેય બાજુઓ અસમાન હોય તો તે ત્રિકોણના ત્રણેય ખૂણા પણ જુદા હોય. બાજુઓને આધારે ત્રિકોણના માપ. જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અગાઉ ત્રિકોણની બાજુઓ તમે માપી છે. તે ત્રિકોણનું આ વ્યાખ્યાને આધારે વર્ગીકરણ કરો. હવે જાણીએ ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર. 90 અંશ કરતાં દરેક ખૂણો નાનો હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. જો ત્રિકોણમાં એક ખૂણો 90 અંશ કરતાં વધુ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો કે ચતુષ્કોણ એ 4 બાજુઓ ધરાવતો બહુકોણ છે. 1. બે અસમાન લંબાઈની દિવાસળીઓને તેમના છેડા એકબીજીને અડકે તેમ ગોઠવો. બીજી બે દિવાસળીઓ લઈ જોડેલી દિવાસળીઓના ખુલ્લા છેડા છે ત્યાં મૂકો. બંધ આકૃતિ શું દર્શાવે છે? તે એક ચતુષ્કોણ છે જે અહીં જોઈ શકાય છે. ચતુષ્કોણની બાજુઓ રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ સીડી, રેખાખંડ એડી. ચતુષ્કોણને 4 ખૂણા છે. તેઓ ખૂણો બીએડી, ખૂણો એડીસી, ખૂણો ડીસીબી અને ખૂણો એબીસી તરીકે આપેલા છે. રેખાખંડ બીડી એ વિકર્ણ છે. બીજો વિકર્ણ કયો છે? રેખાખંડ એસી. વિદ્યાર્થી મિત્રો, તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે. એક 30 અંશ, 60 અંશ, 90 અંશનું કાટખૂણિયું અને 45 અંશ, 45 અંશ, 90 અંશનું કાટખૂણિયું. તમે તમારા મિત્ર સાથે મળી આપેલી પ્રવૃત્તિ કરો. એ
30 60 90 ધરાવતા બે કાટખૂણિયા લઈને તેમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. તમે રચેલા ચતુષ્કોણનું વર્ણન કરી શકશો? તેના દરેક ખૂણાનું માપ 90 થશે. આ ચતુષ્કોણ એ લંબચોરસ છે. એક વધુ લંબચોરસનો એક વધુ ગુણધર્મ. તમે જોઈ શકશો કે સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે. બી 45 90 ધરાવતા કાટખૂણિયાની જોડનો ઉપયોગ કરો તો તમે બીજો ચતુષ્કોણ મેળવી શકશો. તે ચોરસ છે. તેની બધી બાજુઓની લંબાઈ સરખી છે. ખૂણા કાટકોણ છે અને વિકર્ણ એકરૂપ છે. સી જો તમે 30 60 90 કાટખૂણિયાને જુદી જુદી સ્થિતિમાં ગોઠવશો તો તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. તમે કહી શકશો કે સામસામેની બાજુઓ સમાંતર છે. શું સામસામેની બાજુઓ સરખી છે? હા. શું વિકર્ણો એકરૂપ છે? ના. ડી વિદ્યાર્થી મિત્રો, જો તમે કાટખૂણિયા 30 60 90 4 સેટનો ઉપયોગ કરશો તો તમને સમબાજુ ચતુષ્કોણ મળશે. ઈ જો તમે કાટખૂણિયાના કેટલાક સેટનો ઉપયોગ કરશો તો તમે બાજુમાં આપેલ એક આકાર બનાવી શકશો. અહીં એવો ચતુષ્કોણ છે કે જેની સામસામેની બે બાજુઓ સમાંતર છે. તે સમલંબ ચતુષ્કોણ છે. બહુકોણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે 3 અને 4 બાજુઓવાળા બહુકોણ, જેને ત્રિકોણ અને ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે, તેનો અભ્યાસ કર્યો. આ બહુકોણના વિચારને આગળ વધારીને વધુ સંખ્યાની બાજુઓવાળી આકૃતિઓનો અભ્યાસ કરીએ. તેમની બાજુઓની સંખ્યાને આધારે આપણે આ બહુકોણનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરીએ. બાજુઓની સંખ્યા. નામ. ઉદાહરણ: 3 ત્રિકોણ, 4 ચતુષ્કોણ, 5 પંચકોણ, 6 ષટકોણ, 8 અષ્ટકોણ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા રોજિંદા જીવનમાંથી ઘણા આ પ્રકારના આકારો શોધી શકો છો. બારીઓ, બારણા, દિવાલો, અલમારીઓ, બ્લેકબોર્ડ, નોટબુકો, આ બધા જ મોટે ભાગે લંબચોરસ આકારમાં હોય છે. ભોંયતળિયાની ટાઇલ્સ લંબચોરસ અથવા ચોરસ હોય છે. ત્રિકોણ બનાવવાનો સામાન્ય અભ્યાસ પણ ઇજનેરી બાંધકામમાં ખૂબ જ ઉપયોગી છે. ત્રિપરિમાણીય આકારો. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક આકાર છે. તે તમે તમારા રોજબરોજના જીવનમાં જુઓ છો. દરેક આકાર ઘન છે. તે સપાટ આકાર નથી. દડો ગોળ છે. આઈસ્ક્રીમ એ શંકુની રચનામાં છે. આ કેન એ નળાકાર છે. આ પેટી લંબઘન છે. રમવાનો પાસો એ ઘન છે. આ આકાર પિરામિડનો છે. ફલક, ફેસિસ, ધાર, એજીસ અને શિરોબિંદુઓ, વર્ટિસિસ. ત્રિપરિમાણીય આકારોના ઘણા કિસ્સાઓમાં આપણે તેને ફલક, ધાર અને શિરોબિંદુ સ્પષ્ટ રીતે ઓળખી શકીએ છીએ. ફલક, ધાર અને શિરોબિંદુ જેવા આ પદોનો આપણે શું અર્થ કરીએ છીએ? ઉદાહરણ તરીકે એક ઘન લો. ઘનની દરેક બાજુ કે જેને સમતલ સપાટી છે તેને સમતલ ફલક, સામાન્ય રીતે ફલક અથવા સપાટી કહેવામાં આવે છે. જે રેખાખંડમાં આ બે સપાટીઓ મળે છે તેને ધાર કહે છે. આ ધારો જે બિંદુએ મળે છે તેને શિરોબિંદુ કહે છે. બાજુમાં પ્રિઝમની આકૃતિ છે. તમે પ્રયોગશાળામાં તેને જુઓ છો. તેને એક ફલક ત્રિકોણ છે. તેથી તેને ત્રિકોણીય પ્રિઝમ કહે છે. ત્રિકોણીય ફલકને
તેના આધાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રિઝમને બે એકરૂપ આધાર હોય છે, જ્યારે બીજું ફલક લંબચોરસ હોય છે. જો પ્રિઝમને લંબચોરસ આધાર હોય તો તેને લંબચોરસ પ્રિઝમ કહે છે. તમે લંબચોરસ પ્રિઝમને બીજા કોઈ નામથી ઓળખી શકશો? પિરામિડ એ એવો આકાર છે જે એક આધાર ધરાવે છે. બીજા ફલકો એ ત્રિકોણ છે. નળાકાર, શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી, વર્તુળ હોય છે. શંકુનો આધાર કેવો છે? તે વર્તુળ છે. નળાકારને બે આધાર હોય છે. તે વર્તુળ આકારો છે. અલબત્ત ગોળાને બે સપાટ ફલક નથી.